સુરત ડિંડોલી પોલીસ ડિંડોલી ભેસ્તાન ઓવરબ્રિજ નીચે થયેલા હત્યાના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો હતો। સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ભેસ્તાન ઓવરબ્રિજ નીચે આકાશ પાટીલ તેના જ મિત્ર રઘબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ચીખલીગરે નજીક બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી હોય જે મામલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરે એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચુડાસમા અને કે.એન. ચૌહાણની ટીમે પીએસઆઈ એલએચ પસાડીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ યોગેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા મીરભાઈ અને અનિલભાઈએ ચોક્કસ બાતમીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી ભેસ્તાન આવાસ બી બ્લોકના પાછળની દિવાલ કૂદી ભાગી રહેલા આરોપી હત્યારા રઘબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ટાક ચીખલીગરને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનના બનાવ બાબતે એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની હકીકત એવી છે કે આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે ભેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક। એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ એટલે આકાશ એ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવા વચ્ચે પડતો હતો એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા। એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। બનાવ બન્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો। સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી। બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ ભેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરું તો આ આરોપી વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે। એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો દાખલ થયેલો છે અને એક અન્ય પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયેલો છે। મેં આપને જેમ જણાવ્યું એમ કે આ કામમાં જે વિક્ટિમ જે છે આકાશ, જે આરોપી જે છે રઘુવીરસિંહ અને અન્ય મિત્રો બધા ભેગા થયેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા અને આકાશ એટલે કે જે વિક્ટિમ જે છે એ અને આરોપી એ બંને એમ કે ચિકન ખાઈ અને ત્યાં ભેગા થયેલા હતા અને પછી એ લોકો મસ્તી મજાક કરતા હતા એમાં એકબીજા સાથે બોલાચાલી થઈ અને પછી આકાશ એ આરોપી અને એના અન્ય મિત્રો સાથે જે ઝઘડો થતો હતો આકાશ છોડાવવા ગયો એટલે એના ઉશ્કેરાટમાં આવી જઈ અને આરોપીએ એની ઉપર ચપ્પાથી હુમલો કર્યો। એ કારણ અત્યારે તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। હા, ડિંડોલી વિસ્તારમાં આ ત્રીજું મર્ડર થયેલું છે પણ એના કારણો બધા અલગ અલગ છે અને ત્રણે મર્ડરના ગુનાના કામે પોલીસે ખૂબ જ ઝડપથી આ ગુનામાં સંડોવાયેલા જે તે આરોપી જે છે એને ઝડપી પાડી અને વ્યવસ્થિત એવિડન્સ કલેક્ટ કરી અને તપાસ કન્વિક્શન તરફ એટલે કે આરોપીઓને સજા થાય એ દિશામાં તપાસ ચાલુ રાખેલ છે। લગાતાર ક્રાઇમ રેટ વધી રહ્યા છે એના વિશે પોલીસ શું કરી રહી છે? આ બાબતે હું ડિંડોલી પોલીસ સ્ટેશનની વાત કરું તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે એક પ્લાન ઓફ એક્શન નક્કી કરેલો છે કારણ કે બોડી ઓફેન્સીસ હમણાં ઉપરાઉપરી બનેલા છે તો એ આધારે જે બે કે તેથી વધુ ગુનામાં જે સંડોવાયેલો હોય શરીર સંબંધી ગુનામાં એના ઉપર સર્વેલન્સ રાખવા માટે અમે ડિસ્ટાફ અને ચોકીના એક કર્મચારીની નિમણૂક કરેલી છે અને એમની પ્રવૃત્તિ શું છે એ બાબતમાં એમના ઉપર સર્વેલન્સ રહેશે। એના સિવાય જે અસરગ્રસ્ત વિસ્તાર જે છે કારણ કે આ અત્યારે હાલ જે બનાવ બન્યો એ બિલકુલ ડિંડોલી પોલીસ સ્ટેશનના છેવાડાનો વિસ્તાર છે અને ત્યાં અગાઉ કંઈ એવો બનાવ બનેલો નહોતો અને આ જે છેલ્લા મહિનામાં જે ત્રણેક બનાવ બનેલા છે એ અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ જગ્યાએ બનેલા છે। તેમ છતાં આ વિસ્તારમાં જે અસરગ્રસ્ત વિસ્તારમાં છે
એમાં પોલીસ તરફથી સઘન ફૂડ પેટ્રોલિંગ અને ત્યાં યોગ્ય સર્વેલન્સ રાખવામાં આવશે. તે સિવાય જીપી એક્ટ 135 મુજબના પણ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને એના સિવાય જે અગાઉ જે ગુનામાં જે સંડોવાયેલા જે છે એના ઉપર ટેકનિકલ સર્વેલન્સથી પણ અમે મોનિટરિંગ કરવાના છીએ. એટલે આ અલગ અલગ દિશામાં આ ગુના બનતા અટકાવવા માટે પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે. ઓકે.